हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવાનો છે। કમર આપણે 24 છે ને ચેસ્ટ આપણે 30 ની છે। આ રીતે આપણે પ્રિન્સેસ કટ કટિંગ કર્યો છે। આપણા બાય કટિંગ કરી છે, તેની સ્લીવ કટિંગ કરી છે ને આપણા બેક સાઈડ કટિંગ કરી છે। આપણે ગળું સાથે કટિંગ કર્યું છે। તે કઈ રીતે કટિંગ થાય તે આપણે આજે સીવણ ક્લાસમાં શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો, સીવણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળી જશે। તમારે જે પણ વિડીયો જોઈતો હશે હવે આપણે અહીં આગળ આ રીતે ગોઠવી દેવાના છે। જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો છે। આપણે એકસાથે 3 બ્લાઉઝ મૂક્યા છે। આ રીતે તમારે ગોઠવી દેવાનો, તમારી સાઈડ જોઈન્ટ રાખવાનો। એનું માપ જોઈ લઈએ। 13.5 લંબાઈ છે, શોલ્ડર 13.5 છે, ગળું આગળનું 6.5 છે, પાછળનું 10 છે, બાંય 10 છે ને મોરી 9.5 છે ને કમર તેની 24 છે ને તેની ચેસ્ટ આપણે 30ની છે। આ માપ ઉપરથી આપણે આખો બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે અને વિડીયો પૂરેપૂરો જોજો, તમને ખ્યાલ આવી જશે। આપણે 13.5 લંબાઈ છે તેની અહીં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું એટલે 14.5 મૂકવાનું છે। 1/2 ઇંચ નીચે દબાણમાં જાય, 1/2 ઇંચ ઉપર। હવે આપણે અહીં આગળ શોલ્ડર 5.5નો મૂકવાનો છે। પહેલું સીધું માર્કિંગ કરવાનું છે આ રીતે, પછી આપણે આ રીતે ક્રોસ આપી દેવાનું છે 5 ઇંચનો, એટલે શોલ્ડર ઉતરી જતો હોય જેને પ્રોબ્લેમ હોય એના માટે આ ખાસ। હવે આપણે અહીં આગળ મૂંડો 5 ઇંચ મૂકવાનો છે આ રીતે, ને આપણે અહીં આગળ 30ની કમર છે તેનું આપણે આ રીતે અડધું કરવાનું છે। 15.5 થાય, 15 થાય, સોરી 15 ને અહીં આગળ 7.5 આપણે અહીં આગળ મૂકી દેવાનું ને 1.5 ઇંચ આપણે દબાણ આ રીતે અહીં આગળ મૂકી દેવાનું। ઉપર જે મૂળો મૂક્યો છે 5.5નો એ મૂકી દેવાનો। ત્યાર પછી આપણે અહીંથી આ રીતે માર્કિંગ કરી દેવાનું છે કમ્પ્લીટ આ રીતે। ત્યાર પછી આપણે અહીં આગળ 24 કમર છે તેના અડધા 12 થાય ને 12ના અડધા આપણે 6 થાય। આ રીતે આપણે અહીં આગળ કરી દેવાનું। ના ખ્યાલ આવ્યો તો એકવાર પાછું રિવર્સ કરીને જોઈ લો તો ખ્યાલ આવી જશે। અને અહીં આગળ આપણે 3.5 ઇંચ આપણે દબાણ મૂકવાનું છે। જ્યાં આપણે દબાણ પણ આવી ગયું ને આપણે ટક્સનું પણ આવી ગયું, એ રીતે તમારે 3.5 ઇંચ મૂકી દેવાનું। આપણે અહીં આગળ જો ના મૂળો આવડતો હોય તો 2 ઇંચ મૂકવાનું, 1 ઇંચ આપણે અહીં આગળ મૂકવાનું, ધ્યાનથી જોઈ લો। પછી અહીંથી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે। 1.5 ઇંચનું આપણે જે દબાણનું રાખ્યું છે ત્યાંથી આપણે સીધું કરી દેવાનું। આ રીતે તમારે કમ્પ્લીટ મૂડાનું ગારણ કરી લેવાનું છે ને આપણા જે 5 ઇંચનો ક્રોસ રાખ્યો છે એ આપણે ત્યાંથી જ કટિંગ કરવાનું છે, એટલે શોલ્ડર તમારે ઉતરવાનો પ્રોબ્લેમ આવશે નહીં। હવે આપણે જે માર્કિંગ કર્યું એની ઉપરથી આપણે કટિંગ કરી લેવાનું। ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના વિડીયો આવા લાવતા રહીએ છીએ, અને જે પણ તમારે શીખવું હોય તે મને કોમેન્ટમાં જણાવજો, તો તેનો વિડીયો અવેલેબલ હશે તો તમને લિંક મોકલી આપીશ, કાં તો પછી વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકી આપીશ। આપણે બેક સાઈડ કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે અહીં આગળ 2.25 ઇંચ આપણે ગળાનું કટિંગ કરવાનું છે, તેનું આપણે 2.25 ઇંચ મૂકવાનું છે ને આપણા એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ ઉપરથી જ આપણા પ્રિન્સેસ કટનો વિડીયો લાવ્યા છે 30ની ચેસ્ટનો। હવે આપણે આ રીતે સામેની સાઈડ મૂકી દેવાનું છે, જોઈ લો આ રીતે। અહીં આગળ જે કિનારી છે સામેની સાઈડ તેને થોડીક બહાર રાખવાની છે ને નીચે આપણે જોઈ લેવાનું કે બહાર નીકળે એવું છે ને, આપણે આમાં 80 કટ બહુ થઈ ગયું, 80 કટની માંથી આપણે બ્લાઉઝ નીકળી જાય। હવે આપણે અહીં આગળ પહેલું 1.5 ઇંચ આપણે વધારી દેવાનું છે ને ઉપરની સાઈડ આપણે 1/2 ઇંચ ઉમેરવાનું છે। ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે માર્કિંગ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંથી આપણે 3 ઇંચ જેટલું સીધું રાખવાનું છે, કેટલું 3 થી 4 ઇંચ જેટલું। ત્યાંથી આપણે આ રીતે 1/2 ઇંચનો રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે, કેમ કે કટોરી ઉપસે તે રાઉન્ડ શેપ હોય એટલે પછી તમારે સ્ટ્રેટ થઈ જાય એટલા માટે। ને આપણે અહીં આગળ 2.25નું જે માર્કિંગ હતું તે ઊભો લીટો કરી દેવાનો, પછી આપણે બેઠું આ રીતે માર્કિંગ કરી દેવાનું છે। હવે આપણે પાછળનું બેક સાઈડ છે તે આપણે લઈ લઈએ। આપણે હવે અહીંથી પહેલાં આપણે ગળું કટિંગ કરવાનું લઈ લેવાનું। 6.5નું આગળનું ગળું છે તે 6.5 મૂકી દેવાનું છે। અહીં આગળ આપણે 2.5 ઇંચ રાખવાનું છે, ઉપર 2.25 નીચે આપણે 2.5 ઇંચ। પછી આપણે આ રીતે માર્કિંગ કરીને જે તમારે શેપમાં કટિંગ કરવાનું હોય
તે દોરી દેવાનો. અહીં આગળ મારે રાઉન્ડ શેપ રાખવાનો છે અને મૂળો આપણે અડધા ઇંચનો કાં તો પોણા ઇંચનો આ રીતે ગાળી લેવાનો છે. આ રીતે તમારે દોરી દેવાનો. આગળનો મૂળો પાછળ કરતાં અડધા ઇંચનો વધારેનો ઉપર જે ટક્સ રાખવાનો છે એ 9.5 ઇંચ મૂકવાનું છે અને અહીં આગળ આપણે 3.5 ઇંચ મૂકવાનું છે અને નીચે પણ 3.5 ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે. એકદમ સહેલી રીત તમને બતાવું છું. અહીં આગળ આપણે 1.5 ઇંચનું જે પાછળ દબાણ રાખ્યું એ આપણે 1.5 ઇંચ મૂકી દેવાનું. ત્યાંથી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું અને અહીંથી આ 1.5 ઇંચ આપણે એની જોડે જોઈન્ટ કરી દેવાનું. જે 9.5 ઇંચનો ઉપરથી માર્કિંગ કર્યું તો અહીંથી પછી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. જોઈ લો, આ રીતે તમારે પરફેક્ટ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો. એટલે તમારે પ્રિન્સેસ કટ માર્કિંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે અને બાય કેવી રીતે કટિંગ થાય એ પણ એકદમ સહેલી રીતે તમને બતાવું છું. આ કટિંગ કર્યા પછી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો ને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતું હોય તેની જોડે શેર કરી દેજો. તેમને પણ આ રીતનું શીખવા મળે. અહીં આગળ આપણે ગળું જે કટિંગ કર્યું હતું તે આપણે આ રીતે માર્કિંગ કરેલું એને પણ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે. એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આપણે એક જ સાથે 3 બ્લાઉઝ કટિંગ કરીએ છીએ. તમારે 3 હોય 4 હોય કે 2 હોય તમે આ રીતે મૂકીને કટિંગ કરી શકો છો. હવે મેઇન પાર્ટ છે આપણે આ. હવે આપણે જે પ્રિન્સેસ છે પહેલાં આપણે અહીં આગળ સીધું કટિંગ કરી દેવાનું છે. જે આપણે 3.5 ઇંચનું માર્કિંગ કરેલું એ આપણે અહીં આગળ કટિંગ કરી દઈએ આ રીતે. અને ત્યાર પછી હવે આપણે અહીં આગળ જે 1.5 ઇંચનું ગારણ રાખેલું એ આપણે અહીંથી આ રીતે કટિંગ કરી દેવાનું છે. એટલે આ તમારે પરફેક્ટ પ્રિન્સેસ કટ કટિંગ તૈયાર થઈ ગયું. સાવ સહેલી રીત છે ને એકદમ પરફેક્ટ રીત છે. કોઈ પણ જાતની ઝંઝટ વગર તમારે આ રીતે જોઈ લો. આ રીતે તમારે કટોરી ઉપસી જશે. કોઈ પણ જાતનો પ્રિન્સેસ કટ હોય તમે આ રીતે કટિંગ કરશો પરફેક્ટ તમારે આવી જશે. હવે આપણે સ્લીવ કટિંગ કરતાં શીખીએ. એકદમ સહેલીને સિમ્પલ રીત તમને બતાવી દઉં. આ રીતે પહેલાં આપણે ડબલમાં ગોઠવી દેવાનું છે. કાપડ બધા કમ્પ્લીટ સીધા કરી દેવાના. આ રીતે તમારે મૂકી દેવાનું છે. અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે આપણે કમ્પ્લીટ કાપડ બધા જે એ સિંગલ હોય તો સિંગલ સરખું ગોઠવી દેવાનું, કાં તો ડબલ હોય તો 2 કાપડ હોય તો 2 આ રીતે વ્યવસ્થિત કરીને ગોઠવી દેવાનું છે. આ નીચે આપણે ગારણ કાપી લઈએ. અડધા ઇંચનું અહીં આગળ આપણે ગારણ મૂક્યું વારવા માટે. આ રીતે અહીં આગળ અડધો ઇંચનું ગારણ મૂકી દેવાનું છે. 10ની બાય છે અને 9.5 આપણે મોરી છે. હવે આપણે અહીં આગળ 10 છે એની મેં અડધો ઇંચ આપણે ઉમેરી દેવાનું. આ રીતે અહીં આગળ મૂળો ગારવા માટે 3 ઇંચ મૂકી દેવાનું છે. આપણે અડધો ઇંચ નીચે પહેલેથી ઓલરેડી ગારણ કાઢેલું છે. નહીંતર તમારે 1 ઇંચ ઉમેરવું પડે. આપણે 3 ઇંચનું ગારણ રાખ્યું છે મૂળાનું. હવે આપણે બેક સાઈડ લઈ લઈએ. બેક સાઈડનો આપણે જે મૂળો ગાળ્યો છે તે આપણે અહીં આગળ માપી લેવાનું છે. આ રીતે અહીં આગળ જોઈ લો કેટલું થાય છે એ તમને બતાવું. 8 ઇંચ થાય છે. 8 ઇંચની મેં 1 ઇંચ માઇનસ કરી દેવાનું એટલે 7 ઇંચ મૂકી દેવાનું છે. અને 1.5 ઇંચ આપણે દબાણ એની મૈ જ લઈ લેવાનું છે. આપણે 9.5ના અડધા અહીં આગળ કરી દેવાના એટલે 4.5 થાય. હવે અહીં આગળ આપણે મૂકીને 1.5 ઇંચ આપણે દબાણ લઈ લેવાનું. આ રીતે અહીં આગળ જોઈન્ટ કરી દેવાનું. પછી માર્કિંગ અહીંથી આપણે ઉપર આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. એટલે તમારી બાય કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. આગળનો બી ગારણ હજુ આપણે બાકી છે. એ પહેલાં સ્લીવ કટિંગ કરીને તમને પરફેક્ટ બતાવું. હવે આપણે અહીં આગળ આ રીતે જોઈ લો. તમારે આ રીતે રાઉન્ડ શેપ આપીને અહીંથી 1.5 ઇંચનું જે આવતું હોય એ આપણે સીધું કટિંગ કરી દેવાનું છે. એમાં આપણે રાઉન્ડ શેપ લેવાનો નથી. આપણે અહીં આગળ શોલ્ડર મેળવવા માટે ચેકો મારી દઈએ અને અહીં આગળ આપણે નીચે દબાણ કરવા વારવા માટે તેને પણ આપણે અહીં આગળ ચેકો મારી દેવાનો છે. એટલે તમારે સીવતી ગળે આગા પાછી થાય નહીં, નાના મોટી બાંય થાય નહીં. હવે આપણે આગળનું જે ગારણ કરવાનું છે તેનું 1/2 ઇંચનું કાં તો 1.5 ઇંચનું તમારે
આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે. જોઈ લો, આ રીતે તમારે કમ્પ્લીટ સ્લીવ કટિંગ થઈ ગઈ. આગળનો ભાગ ખાડાવાળો અને પાછળનો ભાગ ટેકરાવાળો. જોઈ લો, આ રીતે તમારે પરફેક્ટ બાંય બેસી જશે. કોઈ પણ જાતની ખેંચી કરવી નહીં પડે. એકદમ પોલા હાથે બેસાડશો તમારે એકદમ બેસી જશે. હવે આપણે પાછળનું ગળું કટિંગ કરતાં શીખીએ. અહીં આગળ 10ની ગળું છે, આપણે અહીં આગળ 10 ઇંચ મૂકી દઈએ. ત્યાર પછી આપણે અહીં 2.5 ઇંચનું માર્કિંગ કરવાનું છે. ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. અને ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી દઈએ. આપણા ગળું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું. હવે આ આપણે બેક સાઈડ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ. આપણે આ સ્લીવ પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.